વેલકમ. અરે દિલખુશભાઈ તમે? માનવ તારા ઘરનું એસી કામ તો કરે છે ને? ના, કામ હું કરું છું, એસી ચાલુ છે. હા ખરું ખરું. લે પકડ પકડ પકડ. બહુ બફારો. આજનો બફારો એટલે બાપ રે, આખું અમદાવાદ જાણે માઇક્રોવેવમાં મૂકી દીધું એવું લાગે છે. સારું થયું તે મને અંદર આવવા દીધો, બાકી બહાર ઊભો તો હું ખડા મસાલાની જેમ ડ્રાય રોસ્ટ થઈ ગયો હોત. માહોલ સારો બનાવ્યો છે. ઓહ, આ ગરમીમાં એસી એ કામ કરવાનું હોય, એના બદલે બંધ થઈ ગયું. બોલો શું કરવાનું? આ તો સારું છે તમારા જેવા પડોશ છે, બાકી હું તો બાષ્પીભવન થઈ ગયો હતો. આપણી સન્ડેની મજા સજા બની ગઈ. દિલખુશભાઈ હું શું કહું છું, હા, તમે તમારા ઘરની મેઇન સ્વિચ બંધ કરીને ચાલુ કરવાનો ટ્રાય કર્યો? થઈ જશે. તમે એન્જિનિયર છો? હું તો વાપરું છું, મને ખબર ના પડે? તમે ક્યાં એન્જિનિયર છો? તમે ચેરમેન જ છો ને સોસાયટીના. ઈશા, થોડું પાણી તો એકદમ ચીલ્લો. ગરમી. અને સાંભળ, પેલી કાચી કેરીનું શરબત પડ્યું હોય ને તો મિક્સ કરીને જ લાવ. આખા સન્ડેની પથારી ફૂટી ગઈ. I swear, universe is conspiring against us. સોફ્ટી સોફા, મિની થિયેટર. કેવું પડે? તમે લોકો તો આમ હોટલ જેવા કરવાનો છો. Now those moments have become the past. We call it life before the chairman. વહેલો જાય તો સારું. લો. થેન્ક યુ. વિદેશી ઓટીટી જુઓ છો? પેલી સિરિયલ લગાવો ને, તું મેરી સાસ મેં તેરી નાગિન બહુ. હા. ને દિલખુશભાઈ, હા. તમે પણ આવી મેલોડ્રામેટિક સિરિયલ્સ જુઓ છો? ના, સીમા જુએ છે. તો એ જુએ એટલે મારે જોવી પડે. એ તો ઘરે છે ને, તો અત્યારે શું છે? ના અહીં આવે છે ને. હા. હલો ઈશા, હલો માનવ. હા, ખાખરા, ચકરી ને ટોસ્ટ લાવી છું. વેજ બિરયાની અને પનીર ચીલી ઓર્ડર કર્યા હતા. મને ભગવાને આ ડિલિવર કર્યો. સન્ડેની મજા માગી હતી, ભગવાન આ ત્રાસવાદીઓની સજા નહીં. શું કરીએ બળ્યું? આમ તો સન્ડે દિવસે કોઈને ત્યાં જવું ના ગમે, પણ અમદાવાદની 42 ડિગ્રીમાં એસી વગર કેવી રીતે રહેવાય? કેમ એવું બોલે છે? માનવ અને ઈશા પારકા છે, પાડોશી છે આપણા. અને આપણામાં તો કહેવત છે, પહેલો સગો તે પાડોશી. અને આપણે તો પાછા તિથિ વગર આવી ગયા, એટલે અતિથિ કહેવાઈએ ને અતિથિ દેવો ભવ. હે, બહુ મસ્ત છે. ઈશાએ આપી છે, લે તું સીપ માર. એને બિચારીને કેટલી તકલીફ આપી. ના, હું બીજો ગ્લાસ બનાવીને આવું છું. હા. દિલખુશભાઈ, મારો ટેકનિશિયન છે, આજે જ આવી જશે. હમણાં જ કરું. એ તો મારા વાળો પણ આવવાનો છે, પણ કાલે. આજે સો નાઇસ ઓફ યુ. અરે વાહ, મારા વાળી સિરિયલ જુઓ છો? હા, એ તો દિલખુશભાઈએ કહ્યું ને એટલે. તમે લોકો અહીંયા રેસ્ટ કરો, અમે લોકો બેડરૂમમાં જઈએ. હા, પોતાનું જ ઘર સમજજો. હા. હા હા. સારું. હા